આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે ઇતિહાસના પાનામાં વર્ષ 25 જૂન 1975 નો દિવસ કાળો અધ્યાય તરીકે યાદ રાખવામાં આવે છે। તે સમયે તત્કાલીન વડાપ્રધાન દ્વારા 25મી જૂને સમગ્ર દેશમાં કટોકટી ઘોષિત કરવામાં આવી હતી। મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટના કાયદા હેઠળ ટ્રાયલ વિના લોકોની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાતા હતા। નાગરિકોના હકો અને મીડિયા પ્રેસની સ્વતંત્રતા રાતોરાત છીનવી લેવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકારે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે, જેથી લોકોને એ ઘટનાની યાદ રહે અને લોકશાહીના મૂલ્યોનું રક્ષણ થાય। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસર અને વક્તા પરેશ જોશીએ દેશમાં 1957માં લાગેલી કટોકટી વિશે જાણકારી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે ઈસવીસન 1962માં ભારત ચીન યુદ્ધ અને ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે દેશમાં કટોકટી ઘોષિત કરાઈ હતી, જે રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર કારણોને આધારે યોગ્ય હતી। પરંતુ ઈસવીસન 1975માં આવી કોઈ યુદ્ધ પરિસ્થિતિ ન હોવા છતાં કટોકટી લાગુ કરાઈ હતી। આ વેળાએ ઉપસ્થિત સૌએ ગાંધીનગર ટાઉન હોલથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત સંવિધાન હત્યા દિવસની રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું પૂર્ણ થયા છે। વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે આ વર્ષ ખૂબ મહત્વનું પણ છે।